પરમ મિત્રો, શાને એકમેકની આંખોમાં આંખ પરોવીને બેઠા છો, ત્યારે પકાવતો નહીં, જતો રહેજે, ભવાઈઓ ચાલુ ના કરતો. આટલા સમયાંતરે મેળ થયા બાદ અમુની તમુ તરફથી આવા વાંક વચનો સાંભળવાની અપેક્ષા નહોતી. તારે શું અમારા મોની સાંભળવી છે? અમુ એ જાણવા આતુર છીએ કે અમુની યાદ આવી કે નહીં. તું કઈ સુવાળી સુકન્યા કે તને યાદ કરીએ અમે? મિત્ર માટે તાલબદ્ધ થનગટતા મારા હૃદયના ધબકારા તારા અશ્રુ વડે સાંભળ તો જણાશે કે અમુએ તમુને કેટલા યાદ કર્યા. મગજના તાર ખેંચવાનું ચાલુ કરશે. વાઘાની વાડીમાં ઉકેલા શેતુરચમ વાઘા કરતા વાંદરાને વધારે યાદ આવે. દિવસે ચમકતા સૂરજનું એક કિરણ સૂરજમુખીના ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે. ફૂલમાંથી ચૂસી લેવામાં આવતું મીઠું મધુર મધ ભમરા કરતા ચામડા રીંછને વધારે યાદ આવે. દરેક માહની પહેલી તારીખે અર્ધાંગીનીઓને ધણી કરતા મૂડીની વધારે યાદ આવે. શ્રાદ્ધમાં મૃત પામેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે. ગાય ભાંભરીને ગોવાળિયાને વાછરડા કરતા મરીના દૂધની વધારે યાદ આવે. નાગ નાગેશ્વરીને ભૂમિના ગર્ભમાં રહેલી દેડકીઓ કરતા વસંતનો પહેલો છંટકાવ વધારે યાદ આવે. એમાં અભિભૂત થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને મિલન કરતા વિરહની વધારે યાદ આવે. એ જ રીતે મારા વહાલા મિત્રો, તમોએ અમુને તમુની સ્મૃતિમાં વાગોળેલા, એનાથી અમુએ તમુને અમુની સ્મૃતિમાં વધારે વાગોળેલા. ગુજરાતીમાં બોલ એટલે કઈ ખબર પડે અહીંયા. લાગશે છે તમારી ઉપર. આવા આપ શબ્દોનો પ્રયોગ કરીને તમોએ અમુની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે. અલે એ ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ રૂપે મૂળભૂત સમાજ સ્વાવલંબી લાગણી મારાથી ઊભા ન થવાતું, તું આનું કઈ કરને યાર. અમુને આજ્ઞા આપો.